ગુજરાત પોલીસ આવાસ નિગમે તૈયાર કરેલા 116 કરોડના વિવિધ પ્રકલ્પોનું સુરતમાં કરાયું લોકાર્પણ। આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ કર્મીઓના કામના કલાકો ઘટાડી 8 કરવાની ટકોર કરી। સી.આર. પાટીલે કહ્યું કે પોલીસ કર્મીઓ અત્યારે 8 કલાકથી વધુ સમય સુધી નોકરી કરે છે, જેને લીધે તેમના સ્વાસ્થ્ય અને કૌટુંબિક જીવન પર માઠી અસર પડે છે। જો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે તો 70 થી 80% કર્મચારીઓને 8 કલાકની ફિક્સ ડ્યુટી આપી શકાય તેમ છે। જો તમે પ્લાનિંગ કરો તો બધા જ પોલીસ કર્મીઓના મનમાં હોય છે કે એમને સમયના કલાકો એ 8 કલાકથી વધારે હોય છે, એમને વળતર ઓછું મળે છે। પણ જો દરેક તમે પોલીસ સ્ટેશનમાં જો પ્રયત્ન કરશો તો લગભગ 70-80% કર્મચારીઓ એવા હશે કે જેને તમે 8 કલાક જ નોકરી આપો અને આપી શકો એ પ્રકારનું પ્લાનિંગ થઈ શકે એમ છે। તો એ દિશામાં વિચારવું જોઈએ, જેથી પોલીસ કર્મચારીઓનું જે એમની લાઈફ છે એમાં પણ એમને રાહત થાય અને જે અનિયમિતતા એટલે સમયની જે અનિયમિતતાને કારણે જે એક પ્રકારનું મગજ પર ટેન્શન હોતું હોય છે, એના કારણે અનેક પ્રકારની બીમારીમાંથી પણ કર્મચારીઓ જતા હોય છે, ત્યારે એમાંથી પણ એને ફાયદો થશે। તો એ દિશામાં પણ વિચારવું જોઈએ। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કરેલી ટકોર પર સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રતિક્રિયા આપી કે પોલીસ કર્મીઓની 24 કલાકની ડ્યુટી હોય છે। પોલીસ જવાનોના કામનું ભારણ ઘટે તે દિશામાં રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે। હાલમાં નવી ભરતીઓ કરવામાં આવી રહી છે, તેથી આવનારા દિવસોમાં પોલીસ કર્મીઓના કામના કલાકો ઘટે તે દિશામાં કામગીરી કરવામાં આવશે। आइडियल तो हो 8 कलाक માટે, लेकिन हमारे जो जवाबदारी હોય છે 24 કલાકના હોય છે। જ્યારે અમે ભરતી થઈએ છીએ ત્યારે માનીને ચાલીએ છીએ કે 24 કલાક અમારી ડ્યુટી છે, પરંતુ આવનાર સમયમાં જે રીતે ભરતીઓ ત્યારે ખૂબ મોટા પાયે થઈ રહી છે, તો આવનાર સમયમાં આ भी ધીમે ધીમે जो है इफेक्टिव जो हमारा कलाकों છે એના પર ફરક પડશે। लेकिन આમાં થોડો ભલે ટાઈમ લાગે, लेकिन આ દિશામાં भी सरकार अपना વિચારે છે।